સુરતમાં ફરી રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો છે અને પીપલોદ વિસ્તારમાં ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સુરત શહેરમાં રફતારનો કહેર યથાવત જોવા મળ્યો છે. પીપલોદ સ્થિત ઇસ્કોન મોલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક્ટિવા ચાલકની માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. તો સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટના સ્થળે ઉભેલી કિયા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે શંકા વધુ ગહેરી બની છે. અકસ્માત બાદ કાર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને કારને કબજે લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો સ્થાનિકોએ બેફામ અને બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ ફરાર કાર ચાલકની શોધખોળ સાથે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.